હવે આપણે આમાં એક મેસી ચોટલો બનાવવાનો છે. એટલા માટે હેરને એકદમ ઇક્વલ કરવા માટે આપણે એમાં શાઇન સ્પ્રે મારીશું. શાઇન સ્પ્રે કરીને એકદમ હેરને શાઇન કરવાના છે. શાઇન સ્પ્રે કર્યા બાદ હવે આપણે એમાં ફ્રન્ટ લૂકથી અલગ પાર્ટેશન કરીને ફ્રન્ટ લૂક કરવાનો છે. મિડલથી પાર્ટેશન કાઢવાનું છે. મિડલ પાર્ટેશન કરીને આપણે ઇયર ટુ ઇયર સેક્શન કાઢવાનું છે. બંને તરફથી ઇયર ટુ ઇયર સેક્શન સરખા રીતે આપણે કાઢી લેવાના છે. ત્યારબાદ હવે આપણે સી સેક્શન કાઢીને આપણે બંને પાર્ટેશન કાઢી લેશું. સી સેક્શનમાં આપણે બંને પાર્ટેશન કાઢવાનું છે. ત્યારબાદ તેને પણ કોમ કરીને આપણે ક્લીન કરવાનો છે. સી સેક્શનને આપણે પહેલા એકવાર સાઈડમાં કરી દેવાનું છે. સેક્શન ક્લિક અને આપણે એકદમ ઉપર સાઈડમાં કરી દીધો છે. વધેલા જે હેર છે એને આપણે પાર્ટીશનમાં પાડીને અલગ અલગ ડિવાઈસ કરવાના છે. વચ્ચેનું જે પાર્ટીશન છે એકદમ પતલું રાખવાનું છે અને પેલા બે આગળ પાછળના પાર્ટીશન છે એને એકદમ વધારે થોડીક જગ્યામાં રાખવાના છે. જે વચ્ચેનું પાર્ટીશન છે એમાં આપણે બે કોમિંગ કરવાનું છે. કોમને આપણે રૂટ સાથે ટચ કરતું જવાનું છે, જેમ અંદરની સાઈડ બે કોમિંગ થતું જશે. પતલા પતલા સેક્શન લઈને આપણે બે કોમિંગ કરતા જવાનું છે. આવી રીતના આપણે બે કોમિંગ કરીને આપણે હેરને રફ કરવાના છે, જેથી કરીને આપણું પિન કે ચીપી આની અંદર સ્ટીક થઈ શકે. હવે આપણે અહીંયા બધી સેક્શન આપણે અહીંયા બે કોમિંગ થઈ ગયા છે. હવે એને આપણે આવી રીતના ખુલ્લા થોડાક કરીને સ્પ્રે મારવાનો છે. સરખી રીતે આને આપણે એક બંધ કરી દેવાનું છે, જેથી કરીને સ્ટીક થઈ જાય ત્યાં.
આપણે એના હેરને અહીંયા સ્ટિક કરી દીધા છે, લોક કરી દીધા છે. ત્યારબાદ હવે આપણે ડોનેટ ફિટ કરવાનું છે. ડોનેટ આપણે ઉપરના સેક્શનમાં થોડાક ભાગમાં જ આપણે ડોનેટ ફિટ કરીશું, કારણ કે આપણે બેકોમિંગ કરેલું જ છે એટલે થોડાક ભાગમાં જ આપણે ડોનેટ ફિટ કરવાનું છે. ત્યારબાદ ડોનેટને આપણે અહીંયા ક્લિપ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે સી સેક્શન જે આપણે કાઢેલું છે એમાં આપણે બંધ કરીશું. આ બધા હેરને આપણે એકદમ ક્લિયર કરીને એક સાઈડ ક્લિપ કરી દેવાના છે, જેથી કરીને બંને સેક્શનમાં આવે નહીં એટલા માટે. બંને સાઈડથી હેરને આપણે ક્લિપ કરીશું, ક્લીન કરીને એકદમ ક્લિપ કરી દેવાના છે. ત્યારબાદ હવે આપણે બંધ કરવાનો છે. બંધમાં પણ આપણે ટુકડા હેર હોય તો આપણે તેમાં શાઇન સ્પ્રે કરતો જવાનો છે, જેથી કરીને આપણા હેર બેસી જાય સરખી રીતે. ત્યારબાદ આપણે એને કોમ્બ કરીશું એટલે સરખી રીતના બેસી જાય. હવે આપણે અહીંયા બંધ કરીશું, હાઈ બંધ કરવાનો છે. બંધ કરવા માટે સૌ પ્રથમ પહેલા આપણે એક કપ ફ્લિપ્સ પતલી એવી સીધી લાઇનિંગમાં કાઢવાની છે. ત્યારબાદ એને કોમ્બ કરીને આપણે બેકોમિંગ કરીને રૂટને ટચ કરવાનો છે. જેટલા પ્રમાણમાં તમારે બન હાઈ જોતો હોય એટલા પ્રમાણમાં તમારે બેકોમિંગ આપવાનું છે. ત્યારબાદ આપણે એમાં નીચે ટાફ્ટ સ્પ્રે મારવાનો છે, જેથી કરીને ત્યાં સ્ટિક થઈ જાય. અહીંયા હોલ્ડ કરવા માટે આપણે સ્ટાફ્ટ યુઝ કરેલો છે. ત્યારબાદ હવે આપણે બીજું સેક્શન કાઢવાનું છે. એ પણ એકદમ પતલા સેક્શનમાં કાઢીને તેને બેકોમિંગ કરવાનું છે. સરખી રીતે આપણે બેકોમિંગ રૂટમાં બેસાડી દેવાનું છે.